i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આયોજન કરાયું। ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્તાલાપમાં અતિથિ વિશેષ તરીકે આણંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસી રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। આણંદ જિલ્લાના લોકપાલ સુનિલ વિજયવર્ગીય અને વરિષ્ઠ પત્રકાર મણીલાલ પટેલે પત્રકારોને સંબોધિત કર્યા હતા। પ્રારંભમાં પીઆઈબીના સહાયક નિરીક્ષક સુમન મચ્છારે લોક કલ્યાણની નીતિઓ અને યોજનાઓ અંગે જાહેર જનતાને અવગત કરી અને તે અંગેના તેમના મંતવ્યો સરકાર સુધી પહોંચાડી સરકાર અને જનતા વચ્ચે જીવંત પુલ બનવા અપીલ કરી હતી। આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલ સુનિલ વિજયવર્ગીય વીબીજીરામજી અંગે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું કે જીરેમજી યોજના એ વિકસિત ગ્રામ્ય વિકસિત ભારત 2047 સુધી પહોંચવાની યોજના છે। આ અવસર પર પીઆઈબી મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર ઇન્દ્રવદનસિંહ ઝાલાએ વીબીજીરેમજી પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેની યોજના અંગે પ્રવર્તિત ગેરમાન્યતા અને અસંબદ્ધ માહિતીને સંબોધી શકાય અને લોકો સુધી યોજનાની સચોટ માહિતી પ્રસ્તુત કરી શકાય। બ્યુરો ચીફ નરેન્દ્ર સોનમા, i7 ગુજરાતી, આણંદ। આજના ગ્રામીણ મીડિયા વર્કશોપ વાર્તાલાપના કાર્યક્રમના સ્ટેજ પર બિરાજમાન આપણા મહાનુભાવોમાં શ્રી લોકપાલ શ્રી સુનિલ વિજયવર્ગીય સર તેમજ સિનિયર પત્રકાર મણીલાલ પટેલ સાહેબ, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર શ્રી ઇન્દ્રવદન ઝાલા સાહેબ, આ સૌનું અત્રે હું ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ તરફથી સ્વાગત કરું। સર, આપનું નામ અને આજે વાર્તાલાપ યોજાયો શું છે? સુનિલ કુમાર વિજયવર્ગીય, લોકપાલ, આણંદ જિલ્લો। આજે જે વાર્તાલાપ યોજાયો છે એ વીબીજી રામજી, જેનું ફૂલ ફોર્મ થાય છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન ઓફ ગ્રામીણ, એને શોર્ટમાં વીબીજી રામજી કહેવામાં આવે છે। આનો હેતુ વીબીજી રામજી જે યોજના છે એને 20મી ડિસેમ્બરે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરીને 21મી ડિસેમ્બરના રોજ જે ગેજેટમાં બહાર પડ્યું એના વિશેની સાચી માહિતી આપવાનું હતું। સૌથી મોટો જે કન્સેપ્ટ હતો કે મનરેગાનું નામ બદલીને વીબીજી રામજી જે કરવામાં આવ્યું છે એમાં દિવસો વધ્યા છે। 100 દિવસના બદલે 125 દિવસની રોજગારી આપવાનું સરકારે પ્રયાણ કર્યું છે અને કેટલાક ચેક પોઈન્ટ્સ મૂક્યા છે કે જેની અંદર હાજરી જે છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એઆઈ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કરવામાં આવી રહી છે અને કરવાની કામગીરી ચાલુ છે। એ બધી અમુક જે નાની બાબતો હતા કે જેની અંદર કોઈ પણ જાતના ગેરરીતિના, અનિયમિતતાના કે ઓછું વેતનના કે નિયમિત વેતન ન મળે એવા સંજોગોમાં કંટ્રોલ કરી શકાય એ રીતની આ પદ્ધતિ વીબીજી રામજીનો જે બિલ લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈને કાયદો બન્યો છે એના સંદર્ભમાં પત્રકારોને માહિતી આપવાનો અને જન સુધી આ માહિતી પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો।